हेलो विद्यार्थी मित्रों, केम छो आप बधा? फरी एक वखत आप सौનું સ્વાગત છે સામાજિક વિજ્ઞાનના લેક્ચરની અંદર। હું તોસિફ મોણવેલવાલા આજે આપને આગળ જમીનના પ્રકારો વિશે સમજાવીશ। છેલ્લે આપણે જોયેલા હતા બે જમીનના પ્રકારો। પ્રથમ કાપની જમીન, બીજી રાતી જમીન। કાપની જમીન અને રાતી જમીન આ બંને જમીનની અંદર મુખ્ય લક્ષણોમાં સમાવેશ થતો હતો કે નદીઓના પૂર જ્યારે ઓસરે ત્યારે તેની અંદર જે માટી અથવા તો જે કણો હોય છે, માટીના કણો એ જુદી જુદી જગ્યાએ પથરાવાથી કાપની જમીનનું નિર્માણ થાય છે। જ્યારે રાતી અથવા તો લાલ જમીનની અંદર ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધારે હોવાથી તેનો રંગ લાલ હોય છે। આ એની મુખ્ય લાક્ષણિકતાઓ હતી। હવે આપણે આગળ વધીએ કાળી જમીન ઉપર। ચલો આવો જોઈએ। કાળી અથવા રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે। આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવમાં થયો છે। સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે। ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે। આ જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે। લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે। તેની ફળદ્રુપતા સારી ગણાય છે। આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ વધારે હોય છે। જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે। તો ખાસ આપ સૌએ એક નોંધ કરવાની રહી કે ગુજરાતની અંદર કાળી જમીન ક્યાં ક્યાં જોવા મળે છે। તો ઉપર જે જિલ્લાઓ અહીંયા દર્શાવેલા રહ્યા એ જિલ્લાઓ તમારે અંડરલાઇન કરવાના રહેશે કે ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આ પ્રકારની જમીનો છે। ક્યાં ક્યાં તત્વોનું પ્રમાણ આની અંદર વધારે હોય છે, જેમ કે લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે। તો આપ સૌએ એ પણ અંડરલાઇન કરવું। તેની ફળદ્રુપતા સારી જણાય છે તેમજ તેની ભેજ સંગ્રહણ શક્તિ વધારે છે એ પણ ટીકમાર્ક કરવું। અને આ ભેજ સંગ્રહણ શક્તિની ક્ષમતાને કારણે જ્યારે ભેજ સુકાય ત્યારે એ જમીનની અંદર તિરાડો પડે છે, મતલબ એની અંદર ફાટા પડી જાય છે। આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે। કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે। તો આ ખાસ નોંધવું અને એને અંડરલાઇન કરવી કે કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે। ત્યારબાદ લેટેરાઇટ કે પડખાવ જમીન। આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું। એટલે લેટિન ભાષામાં લેટરનો અર્થ થાય છે ઈંટ ને એના ઉપરથી નામ આવ્યું લેટેરાઇટ। તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે। લોહ ઓક્સાઇડને કારણે તેનો રંગ લાલ હોય છે। લોહ ઓક્સાઇડ એટલે કે ધાતુ તત્વ, લોહ તત્વને આધારે એનો રંગ લાલ હોય છે। આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે। મતલબ કે જ્યારે એની અંદર ભેજ પડે છે ત્યારે જમીનની અંદર ભેજ વધારે હોવાને લીધે ચીકણી તેમજ મુલાયમ બને છે અને જ્યારે ભેજ એમાંથી ઉડી જાય તો એકદમ સખત થઈ જાય છે। ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે। આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે। ખાસ આ ટીકમાર્ક કરવું કે આ જમીનની અંદર કયા કયા તત્વોનું પ્રમાણ વધારે છે, તેમજ પ્રથમ લાઈન જે અહીંયા લખેલી રહી, આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું, તો એ ખાસ કરવું। આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે। આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ પણ ખાસ ટીક માર્ક કરવું કે આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે। લેટેરાઇટ જમીનનું બીજું નામ શું
તો કે પડખાઉ જમીન. લેટેરાઇટ જમીનનો નામ કઈ ભાષા પરથી ઉતરી આવ્યું? લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી. ચલો આગળ જોઈએ. હવે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે, એટલે કે તે જમીન ક્ષારવાળી વધારે હોય છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. ખાસ કરીને જ્યાં રણ પ્રદેશ હોય છે ત્યાં રણ પ્રકારની જમીન વધારે જોવા મળે છે. એક સામાન્ય જ્ઞાનના આધારે આપણે એટલું વિચારી શકીએ છીએ. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે. ખાસ કરીને આ પ્રકારની જમીનો બિનઉપજાઉ હોવાથી એની અંદર બીજા કોઈ પાકો લઈ શકાતા નથી, પરંતુ ઓછી પાણીની જરૂરિયાતવાળા પાકો જેમ કે બાજરી છે, જુવાર છે, આ પાકો વધારે લેવાય છે. એટલા માટે તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતથી અમુક મજૂર વર્ગ જે કામે આવે છે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર, તો એ લોકો ખાસ કરીને ઘઉં કરતાં બાજરો અને જુવારની રોટલી વધારે ખાય છે, કેમ કે ત્યાં બાજરા અને જુવારનો પાક વધારે લેવામાં આવે છે. પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે, કારણ કે ઢોળાવ ઉપર આ જમીન આવેલી હોવાથી જ્યારે વરસાદ પડે છે ત્યારે તેના ઉપરથી પાણી પસાર થાય છે અને જમીનનું ધોવાણ થતું જાય છે. એટલા માટે તેનું સ્તર પાતળું હોય છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. જ્યાં પહાડી વિસ્તાર વધારે હોય ત્યાં આ પ્રકારની જમીન વધારે જોવા મળે છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. 3 પ્રકારના વૃક્ષો અહીં આપેલા છે અને તે જ્યાં ઉગે છે ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. જંગલ પ્રકારની જમીન. જેવું નામ એવું જ કામ. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. ખાસ કરીને જંગલોમાં વૃક્ષો વધારે હોવાના લીધે શું થાય છે કે જંગલની અંદર જે વૃક્ષો આવેલા હોય છે તેમના પાન સતત ખરતા હોય છે, એટલે નીચેની જે સપાટી હોય જમીનની એ સતત એનાથી ઢંકાયેલી હોય છે અને એ પાંદડા સડી જવાથી જમીનની અંદર સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધે છે. એ તો એક બહુ ચોક્કસ વસ્તુ છે કે પાંદડા જ્યારે સડે છે ત્યારે એ પાંદડા જમીન સાથે ભળી જાય છે અને જમીનનો ઉપરનો ભાગ કાળો બનાવે છે, જે સેન્દ્રિય તત્વોનો બનેલો હોય છે. જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. મતલબ જેમ જેમ જમીનમાં નીચે ઉતરતા જાય તેમ તેમ તેનો રંગ ભૂરો અથવા તો લાલ થતો જાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર જેવા પાકો લેવામાં આવે છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે, કારણ કે જંગલ વિસ્તાર ખૂબ જ ઓછો અથવા તો બહુ મર્યાદિત કહી શકાય એવું હોવાથી જંગલ પ્રકારની જમીનોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ત્યારબાદ આવે છે દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. દલદલ એટલે કે કોઈ એવી જગ્યા કે જે સતત પાણીથી ભરેલી રહે અને પાણીથી ભરેલી રહેવાને લીધે જમીન જે રહી એ ચીકણી દલદલ જેવી બનતી હોય. તો આ જમીનની અંદર જ્યારે વર્ષા ઋતુ હોય છે ત્યારે એ પાણીમાં સતત ડૂબેલી રહે છે અને જ્યારે પાણી ઓસરે ત્યારે જે જમીનનો ભાગ હોય આપણને ખ્યાલ છે કે જ્યાં સતત પાણી ભરાયેલું રહેતું હોય ત્યાં બહુ ચીકણી અને એકદમ લપસણી જમીન હોય છે, જેની અંદર ડાંગરની ખેતી કરવામાં આવે છે.
આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. ખાસ કરીને જ્યાં વરસાદનું પ્રમાણ ખૂબ વધારે હોય એ પ્રકારના વિસ્તારો અને જ્યાં વર્ષા ઋતુની સિઝન ખૂબ જ લાંબી ચાલતી હોય ત્યાં આ પ્રકારની જમીનો ખાસ કરીને જોવા મળતી હોય છે. એટલા માટે આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ જોયું તેમ અલગ અલગ પ્રકારની જમીનોની વિશેષતાઓ, એની અંદર કયા કયા દ્રવ્યોનો સમાવેશ થાય છે, કયા કયા જિલ્લામાં કયા કયા રાજ્યની અંદર એ જોવા મળે છે, કયા કયા પાક એની અંદર ઉગાડી શકાય છે, એ વિશે આપણે માહિતી લીધેલી હતી. હવે આપણે આગળ વધીએ નવા ટોપિક ઉપર, જમીન ધોવાણ. ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. મતલબ કે જેમ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે જમીનના ભાગો જે રહ્યા એ ઢસડાઈને અથવા તો પાણી અથવા તો પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરી ગયેલા છે, જેથી કરીને જમીનમાં ઊંડા ઊંડા ખાડા જેવો ભાગ તમને દેખાતો હશે. જમણી બાજુની જે આકૃતિ રહી એ જમણી બાજુની આકૃતિની અંદર જમીનમાં મોટા મોટા તિરાડા જોવા મળે છે કે જેના લીધે જમીન જે રહી એ બિનઉપજાઉ થઈ જાય છે અને જમીનનું ઉપરનું પડ બનતા ઘણા બધા વર્ષો લાગે છે. જેવી રીતે આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ ઉગાડવા માટે જમીનનું ઉપરનું સ્તર જ માત્ર ઉપયોગી છે અને એ બનતા ઘણા વર્ષો લાગી જાય છે. તે જમીનના કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. ઉપરનું પડ જે રહ્યું એ ઉપરનું પડ ખાસ ફળદ્રુપ હોય છે, બાકી નીચે તો પથરાળ જમીન જ આવેલી હોય છે, જેથી કરીને ખેડૂતોને એ જાળવણી અત્યંત જરૂરી હોય છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જમીન ધોવાણ કઈ રીતે અટકાવી શકાય છે? સૌ પ્રથમ તો આપ સૌને કહી દઉં કે આ બધા ઉપાયો જે અહીંયા બતાવેલા રહ્યા બધા જ ઉપાયો આપ સૌએ ટીક માર્ક કરી લેવા. પહેલો ઉપાય, જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓ એટલે કે જે પ્રાણીઓને પશુપાલકો હોય ચરાવવા માટે નીકળતા હોય છે, તો જેનાથી શું થાય છે કે જમીન ઉપરનું ઘાસ હોય, અમુક વનસ્પતિઓ હોય, એનું નિકંદન નીકળી જાય છે. આપણને ખ્યાલ છે કે જે વૃક્ષો કયો અથવા તો વનસ્પતિઓ કયો એના મૂળ જમીનને જકડીને રાખે છે. તો જો ચરાણ પ્રવૃત્તિ વધી જાય તો એ ઉપયોગી વનસ્પતિઓ કે જે જમીનને જકડીને રાખે છે એ વનસ્પતિઓ નીકળી જશે અને સરવાળે જમીન ધોવાણ થશે, જેથી કરીને એને નિયંત્રણમાં રાખવી. બીજું, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું. એટલે કે કેવું વાવેતર? જેમ કે કોઈ ઢોળાવ હોય તો ઢોળાવની અંદર એક જ સેકન્ડ, સપોઝ આ રીતનો કોઈ ઢોળાવ છે, આડબંધ જેમ તમને દેખાય છે, તો ત્યાં આ પ્રકારે લાઈનમાં વાવેતર કરવું. અહીંયા વૃક્ષોનું વાવેતર, એક સેકન્ડ, આ તમને દેખાય એ પ્રકારનો કલર હું સેટ કરી આપું. આ રીતના વૃક્ષોની વાવણી કરવી. વૃક્ષોની વાવણી આ રીતના લાઇનમાં અને ઢોળાવની અંદર કરવી. એને સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું કહેવાય. 3. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર એટલે શું? કે જે જમીન ખાલી પડેલી છે, બિનઉપજાઉ છે, ત્યાં વૃક્ષોનું વાવેતર કરી એની જે જમીનને જકડી રાખવાની ક્ષમતા છે એ વધારવી. પાણી વહેડા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા, એટલે કે ચેક ડેમોનું નિર્માણ કરવું.
પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. જેમ કે ઢાળની અંદર ખેતરો હોય તો એની અંદર જમીન ખોદીને પાણીનો સંગ્રહ થઈ શકે એવી નાની જગ્યા બનાવવી, જેથી કરીને જમીન ધોવાણ અટકી શકે. તો આ હતા જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. ત્યારબાદ છે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે કે જમીન ધોવાણ કેવી રીતે અટકાવી શકાય એ માટેના ઉપાયોની વધારે એક રીત. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવી તે. જેવી રીતે મેં આપને કહ્યું કે જમીન સંરક્ષણ અથવા તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાય એ જ ભૂમિ સંરક્ષણ કહી શકાય. પણ એ કઈ રીતના અલગ પડે છે, ચલો આવો જોઈએ. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમ ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. તો જે આપને જાણ કરું કે કઈ રીતના આ અટકાવી શકાય. જેમ કે કોઈ ઢોળાવવાળી આવી જમીન છે. ઢોળાવવાળી જમીનની અંદર જો વરસાદ આવે ને પાણીનું વહેણ થાય તો આ રીતના પાણી જશે. સપાટ જમીન હશે તો સાથે સાથે ખૂબ જ વધારે માત્રામાં વિપુલ માત્રામાં માટીના કણોને સાથે લઈ જશે. જેમ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કીધેલું છે ઢોળાવ પરથી ઝડપથી વહે છે. ઝડપથી વહેલું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે. એટલે કે જે તળના પાણી જે રહ્યા કે જમીનની અંદર પાણી આવેલા છે, ગ્રાઉન્ડ વોટર જેને કહેવાય, એની માત્રા પણ ખૂબ જ ઓછી થાય છે, કેમ કે સંગ્રહ થતો નથી પાણીનો. તો એના ઉપાય તરીકે શું કરી શકીએ આપણે ભૂમિ સંરક્ષણના? તો જેવી રીતે અહીંયા દર્શાવેલું છે કે જ્યાં ઢોળાવવાળો જમીનનો ભાગ હોય ત્યાં વચ્ચે વચ્ચે આવા ક્યારા બનાવી નાખવા, જે ચેકડેમ પણ આને કહી શકો. કે જેથી કરીને શું થાય કે જ્યારે જમીનનો ઢોળાવ આ રીતના હોય ને એમાંથી પાણી પસાર થાય, જ્યારે પાણી આ પ્રકારે પસાર થાય ત્યારે વચ્ચે જે આપણે ખાડા કરેલા છે ત્યાં પાણી ભરાઈ શકે. અને પાણીના ભરાવાને લીધે શું થશે તો જુઓ, એ જગ્યાએ સતત પાણી ભરાયેલું રહેવાથી ભૂગર્ભ જળની ક્ષમતા વધશે અને ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવશે. તેમજ પાણીનો પ્રવાહ ધીમો પડશે, જે જમીન ધોવાણને અટકાવશે. તો આ પ્રકારે આપણે ભૂમિ સંરક્ષણ કરી શકીએ. ભૂમિ સંરક્ષણના ઉપાયો ક્યાં ક્યાં છે એ બધા ટીકમાર્ક કરવા, ખાસ કરીને પૂછાઈ શકે એવા છે. જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. જંગલો જે રહ્યા આપણને ખ્યાલ છે કે વનસ્પતિ અને વૃક્ષો જમીનને જકડીને રાખે છે. બહુ સામાન્ય જ્ઞાન જેવી વાત છે. બીજી વાત, નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. નદીના કોતરો તેમજ પહાડી ઢોળાવો, કેમ કે પાણીના ઢોળાવ જે હોય છે, જે જમીનના ઢોળાવ હોય છે એ જમીનના એટલે કે જમીનના ઢોળાવો જ્યાં હોય છે, પહાડી ઢોળાવો, ત્યાં પાણી જ્યારે વહે છે ત્યારે ખૂબ ઝડપથી વહે છે. પરંતુ જો ત્યાં વૃક્ષારોપણ કરેલું હોય તો પાણીનો જે પ્રવાહ છે ધીમો પડી જાય છે અને સરવાળે જમીન ધોવાણ ઓછું થાય છે. ત્રીજું, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા ઉગાડવી. તે રણને આગળ વધતું અટકાવશે. જેમ આપણને ખ્યાલ છે કે રણીકરણ એટલે કે રણનો પ્રદેશ જો આગળ વધે તો એ આપણા માટે સરવાળે નુકસાનકારક છે, કારણ કે એ બિનઉપજાઉ અને ફળદ્રુપ નથી એ પ્રદેશ. તો જ્યાંથી રણની શરૂઆત થતી હોય ત્યાં હારબંધ વૃક્ષો ઉગાડવાથી રણનો પ્રદેશ અટકશે આગળ વધતો. શું કામે? કારણ કે જે વૃક્ષો હોય એ પવનની ગતિને મંદ પાડી દે છે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવી જોઈએ. નદીઓના પૂરને લીધે પણ શું થાય છે, પાણીના ધસમસતા પ્રવાહને લીધે જમીનનો ઉપયોગી ભાગ જે રહ્યો એ ધોવાઈ જાય છે. તેનાથી તેનું આપણે શું ઉપાય કરી શકીએ? એ નદીઓને જો આપણે સૂકા પ્રદેશ હોય ત્યાં વાળી શકીએ છીએ, તેમજ તેને અંકુશમાં લેવા માટે જુદા જુદા અંતરાલે ચેકડેમો બાંધી શકીએ છીએ. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. એટલે કે પહાડી વિસ્તારમાં જે પશુપાલકો દ્વારા પ્રાણીઓને ચરાવવા માટે લઈ જવામાં આવે છે અને એ ચરાવવાથી ઉપરનું સ્તર ઢીલું પડે છે, જેથી તેને અટકાવવું જોઈએ. ત્યારબાદ ક્ષિતિજ સમાંતર ખેડ
સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. જેવી રીતે અહીંયા લખેલું છે સીડીદાર ખેતરો. આસામમાં ચાના બગીચા તેમજ કોફીનો પાક આ રીતના લેવામાં આવે છે. જેમ અહીંયા જોઈ શકો છો કે પાણી ભરેલું છે ને અંદર પાક છે. એટલે જ્યારે વરસાદ આવે ત્યારે પાણીનો પ્રવાહ આ પગથિયા જેવા સીડીના આકારને લીધે એનો પ્રવાહ ધીમો પડી જાય છે. અને અહીંયા ઢાળ પ્રકારની ખેતી, ક્ષિતિજ સમાંતર ખેડ કહી શકો, કે જ્યાં હારબંધ વૃક્ષો ઉગાડવાથી વૃક્ષોની સંપર્કમાં પાણીનો પ્રવાહ આવતા પાણીનો પ્રવાહ મંદ પડે છે. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. એટલે કે જમીન કે જે બિનઉપજાઉ છે ત્યાં સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરી અને વળી પાછી આપણે ઉપજાઉ અથવા તો ફળદ્રુપ બનાવવી જોઈએ. ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા પડશે. તો અહીંયા સુધી આપણે રાખીએ. અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર હું તોસીફ મોણવેલવાલા આપને સ્વાધ્યાયના પ્રશ્નો વિશે વિગતવાર સમજ આપીશ. ત્યાં સુધી ઘરે રહો, સલામત રહો.